નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 38. અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે 1767-69 દરમિયાન લડાયેલ પ્રથમ મૈસૂર વિગ્રહનો અંત કઈ સંધિથી થયો? કે આપણને ટોટલ 4 મૈસૂર વિગ્રહ જોવા મળે છે. પ્રથમ મૈસૂર વિગ્રહ, તો પ્રથમ મૈસૂર વિગ્રહ જે છે એ મિત્ર છે 1767 to 69 અને અહીંયા મિત્ર કઈ સંધિ કરવામાં આવી એ પૂછ્યું છે. મિત્ર દ્વિતીય મૈસૂર વિગ્રહ, અને દ્વિતીય મૈસૂર વિગ્રહ જે થાય છે એ મિત્ર 1780 થી 84 દરમિયાન થયું અને એની અંદર મિત્ર જે છે એ મેંગ્લોરની સંધિ થઈ. અનિર્ણિત યુદ્ધ હતું, મેંગ્લોરની સંધિ. તૃતીય મૈસૂર વિગ્રહ, તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનો પરાજય થયો અને ટીપુ સુલતાન સાથે બહુ ક્રૂર સંધિ કરી અંગ્રેજોએ અને અહીંયા સંધિ થઈ જેને આપણે શ્રી રંગપટ્ટમની સંધિ કહીએ, રંગપટ્ટમની સંધિ. ચોથું મૈસૂર વિગ્રહ મિત્ર, તો ચોથું મૈસૂર વિગ્રહ જે છે એ ચોથું મૈસૂર વિગ્રહ 1799 થાય છે અને આ 1799 ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું, ટીપુ સુલતાનનું મૃત્યુ. તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો. અને સાહેબ પ્રથમ મૈસૂર વિગ્રહ પૂછાય તો મદ્રાસ સંધિ. કઈ સંધિ? મદ્રાસની સંધિ. તો 4 લખ્યા છે, ઈયર સાથે યાદ રાખજો. રાઈટ આન્સર શું આવશે? મદ્રાસ. ઓપ્શન એ